સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના ડેડિયાપાડાના ચૈત્ર વસાવાને જામીન મુક્ત જાહેર કરાયા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જામીન મુક્ત થયા છે। 80 દિવસના જેલવાસ બાદ શરતી જામીન પર મુક્ત થયા છે। ચૈત્ર વસાવા જેલમાંથી છૂટતા ખભા પર બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું। પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે ધારાસભ્ય ચૈત્ર વસાવા। 80 દિવસમાં લોકોના સુખ દુઃખમાં સામેલ ન થઈ શક્યો તેનું દુઃખ છે તેવું ચૈત્ર વસાવાએ જણાવ્યું। ધારાસભ્યને આવકારવા મોટી સંખ્યામાં લોકો જેલ ખાતે પહોંચ્યા ખભા પર બેસાડીને ધારાસભ્ય ચૈત્ર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ચૈત્ર વસાવાએ કહ્યું કે મેં સરકારની ભ્રષ્ટાચારની પોલ ખોલી અને આપના કાર્યકર્તાઓ પણ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। ચૈત્ર વસાવા જેલમાંથી છૂટતાની સાથે જ ખભા પર બેસાડીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આપના પ્રદેશ પ્રમુખ ચૈત્ર વસાવા તેમજ જણાવ્યું હતું કે 80 દિવસમાં લોકોના સુખ દુઃખમાં સામેલ ન થઈ શક્યો તેનું પણ દુઃખ વ્યક્ત કર્યું હતું। ધારાસભ્યને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે। એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે। એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે। પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી। આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારે દબાવવાનો નથી। જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું। નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું। સત્યનો વિજય થશે। સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી। સત્યનો વિજય થશે। જુઓ તમે, ભાજપે એક પછી એક દાવ કર્યો છે બધા અમારા નેતાઓને કચડવાનો। મારી ઉપર એમણે છેડતીનો આરોપ મૂક્યો, મારી ઉપર એમણે દારૂનો આરોપ મૂક્યો। ચેતરભાઈ વસાવાને એમણે એક વખત જેલમાં પૂર્યા, ચેતરભાઈ વસાવાને એને બીજી વખત જેલમાં પૂર્યા। એમને એવું છે કે આ જે બીજા નેતાઓને જેલમાં પૂરીને ઈડી અને સીડીઓથી ડરાવી દઈએ છીએ એ અમે ક્રાંતિમાંથી જન્મેલા છે। અમે આ પ્રજા માટે લાઠી ખાવા માટે, ગોળી ખાવા માટે તૈયાર છીએ, નીકળેલા છીએ। એટલે ભાજપે જે દાવ કર્યો, ચેતરભાઈ વસાવાને જેલમાં કેમ નાખ્યા? અગાઉ પણ જેલમાં નાખ્યા તો તમે જુઓ મહિનાઓ સુધી। એક અધિકારી છે એ રાત્રે 2 વાગે અંગ્રેજોના સલ્તનતમાં આદિવાસી ખેતરમાં અંગ્રેજો એન્ટ્રી નહોતા કરી શકતા, ભાજપનો અધિકારી ત્યાં ઊભો પાક કાપી નાખે છે। ચેતર વસાવા ધારાસભ્ય તરીકે વચ્ચે પડીને જેલમાં નાખી દીધું। જુઓ તમે, ભાજપ 80 દિવસ કરતા પણ વધારે ઉપરાંતનો સમય થઈ ગયો છે અને ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હતા અને હવે તેમને શરતી જામીન પર તેમને મુક્ત કરવામાં આવે છે। જોઈ શકે મોટી સંખ્યામાં જે આમ આદમી પાર્ટી તેમજ ડેડિયાપાડાના જે તમામ જે કાર્યકર્તાઓ હતા તે વિશેષ અહીંયા વડોદરા મધ્યસ્થી જેલ ખાતે આવી પહોંચે તેમને આવકારવા માટે નોંધનીય બાબત છે। સરકાર દ્વારા જે નામદાર હાઈકોર્ટ દ્વારા જે પ્રમાણે જે જામીન આપવામાં આવી છે તે શરતી જામીન છે। ડેડિયાપાડા જે તેમની કોન્સ્ટિટ્યુશન છે તે ત્યાં નહીં જઈ શકે, પણ જે પ્રમાણે તેમને કોન્સ્ટિટ્યુશનમાં નહીં જઈ શકે પણ આજુબાજુ જિલ્લાઓમાં જઈ શકશે કે નહીં તેના પર અત્યારે તરફેતર ચાલી રહ્યું છે। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિશેષ અહીંયા તેમને ઉતારવા માટે આવી પહોંચ્યા છે। તેમને જ્યારે તેમના સાથે વાત થઈ ત્યારે તે પ્રમાણે પણ તેમને કીધું છે કે સત્ય હો सकता પરાજિત નહીં હો सकता તેવી રીતની વાતો તેમના દ્વારા કરવામાં આવી છે। સાથે જે આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ છે ઈશુદાન ગઢવી તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ચૈતર વસાવા એક ક્રાંતિકારી નેતા છે અને તેમના ક્રાંતિના કારણે જ આજે તેમને આ જે જેલવાસ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવે તેના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવે છે। પણ અત્યારે જોઈ શકીએ જે પ્રમાણે હર્ષોલ્લાસનું વાતાવરણ છે। તમામ લોકો જે આદિવાસીના જુજારુ એવા નેતા છે ચૈતર વસાવા તેમના માટે અત્યારે પુષ્પહાર લઈને તેમજ ફૂલો ને બુકે લઈને અત્યારે તેમને ઉકારવા માટે અત્યારે વડોદરા મધ્યસ્થી જેલ ખાતે આવી પહોંચે છે। નિર્ધારિત કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે તે અહીંથી જઈને ક્યાં જવાના છે તે કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે। પણ એક વાત ચોક્કસ છે, જે લોકો છે તેમાં અનેરો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે જે પ્રકારે 80 જેટલા દિવસોમાં મને જેલમાં રાખ્યો, મારા વિધાનસભાનો મત વિસ્તાર જે મારો પરિવાર છે એના દુઃખમાં સુખમાં હું ઉભો નથી રહ્યો એ બદલ મને દુઃખ તો થયું છે।
જે પ્રકારે મેં ખોટા ફરજી કેસમાં મને જેલમાં નાખ્યો છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે. એક વિપક્ષના ધારાસભ્યને કઈ રીતના દબાવી દેવો, એ આ એક ઉત્તમ ઉદાહરણ છે. મને એરેસ્ટ કરી દેવામાં આવ્યો, જેલમાં નાખી દેવામાં આવ્યો અને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો. આ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈએ, એમને અમારી સાથે લઈ લઈએ, પણ ચૈતર વસાવા દબાય એવા નથી. આ ચૈતર વસાવાનો માત્ર અવાજ નથી, આ ચૈતર વસાવાને સંવિધાને આપેલો અવાજ છે. આ ચૈતર વસાવાનો અવાજ એ જનતાનો અવાજ છે. આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી ઉઠવાનો છે. આ અવાજ લોકોનો પ્રેમ મળ્યો છે, એ જ મોટી વાત છે મારા માટે. હું એકલો નાનો માણસ છું, આટલી મોટી પ્રશાસન ભાજપા સામે લડી નહીં શકું, પોલીસ સામે લડી નહીં શકું, પણ જે આ જનતાનો પ્રેમ મળ્યો છે એ જ મારી તાકાત છે અને એનાથી આગળ વધતા રહીશું.